સૌનું સ્વાગત છે। 18 જુલાઈ 1918માં જેનો જન્મ થયો છે એવા નેલ્સન મંડેલાની આજે જન્મ જયંતિ છે। દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે જેણે અવાજ ઉઠાવ્યો અને આજીવન લડત ચલાવી એવા મંડેલા દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી છે। એ મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને અહિંસક રીતે જીવનભર દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે લડતા રહ્યા। તમે જાણતા હશો કે દુનિયાના ઘણા દેશોમાં રંગભેદ ખૂબ મોટા પ્રમાણમાં છે। શ્વેત અને અશ્વેત, ગોરા અને કાળાઓ વચ્ચેની લડાઈ ખૂબ મોટા પ્રમાણમાં છે। એ સમયે તો બહુ મોટા પ્રમાણમાં હતી। ગોરાઓ કાળાઓને કોઈ પણ પ્રકારના હક આપતા ન હતા। આવા સંજોગોમાં મંડેલાએ કોલેજ કાળથી જ આ રંગભેદની નીતિ સામે અવાજ ઉઠાવ્યો। કોઈ પણ પ્રકારની અહિંસા વગર લડત ચલાવી। આજીવન કારાવાસ થયો। 28 વર્ષ સુધી જેલમાં રહ્યા છતાંય જેલમાં રહીને આ મુવમેન્ટ ચાલુ રાખી અને અંતે એ સફળ તો થયા જ, એટલું જ નહીં, દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ પણ થયા। સૌથી વધુ 250 કે તેથી વધુ જુદા જુદા દેશના પુરસ્કારો પ્રાપ્ત થયા। ભારતનો ભારત રત્ન એ શાંતિ પુરસ્કાર પણ મંડેલાને મળ્યો। એમ આજીવન આ રંગભેદની નીતિ સામે લડતા રહ્યા। એક લોહ પુરુષ તરીકેની છાપ સતત થાક્યા અને હાર્યા વગર આજીવન પોતાની લડત ચાલતી રાખી અને અંતે જે બ્લેક લોકો હતા એમને પોતાના હકો અપાવીને જ રહ્યા અને રંગભેદની નીતિ દક્ષિણ આફ્રિકામાં સંપૂર્ણપણે નાબૂદ થઈ। એટલે આવા હતા નેલ્સન મંડેલા કે જેને આજે 18મી જુલાઈના દિવસે આપણે યાદ કરીએ। જય હિન્દ, ભારત માતા કી જય।